દાદો કરશે, હારેલી બાજી તારી એ જ રે જીતાડશે. ઓ દાદાને આગળ કરી ડગલા તું ભરજે, ખૂટે જો હામ તો યાદ એને કરજે. તારું દુઃખ પી જશે, અરજી મૂકી તું જોજે. તારું દુઃખ પી જશે, અરજી મૂકી તું જોજે. હો ગનું કહે દાદા હાથ સદા રાખજે માથે તારો. ગનું કહે દાદા હાથ સદા રાખજે માથે તારો. તું ધરજે મારું હાચું તીર્થ દાદા તારા રે ધામમાં. અમે તારા છોરું દાદા લેજો એમને ધ્યાનમાં. હે અવસરમાં ઉણાપ હોય તો રંગ તમે પૂરજો, તમારા શ્રી બાળ દાદા દિલમાં ના લેજો. અવસરમાં ઉણાપ હોય તો રંગ તમે પૂરજો, તમારા શ્રી બાળ દાદા દિલમાં ના લેજો. હે સત છે તારું એવું દાદા પરચાનો નય પાર. હે અમારું હાચું તીર્થ દાદા તારા રે ધામમાં. અમે તારા છોરું દાદા લેજો એમને ધ્યાનમાં. હે અવસરમાં ઉણાપ હોય તો રંગ તમે પૂરજો, તમારા શ્રી બાળ દાદા દિલમાં ના લેજો. અવસરમાં ઉણાપ હોય તો રંગ તમે પૂરજો, તમારા શ્રી બાળ દાદા દિલમાં ના લેજો. હે સત છે તારું એવું દાદા પરચાનો નય પાર. યે મરા રાતડી ગોમના મરા દાદા યલાઈ દેવી યે મરા દાદા યલાઈ પાશર ગરીબી જી. હલો, આપણે સૌ માતાજીનો આલા દાદાનો મજરો કરવા માટે પધાર્યા છીએ. એટલે આ જે મિત્રો ઉભા છે, પ્લીઝ જગ્યા સરસ મજાની છે, એટલે તમામને મારી બે હાથ જોડીને વિનંતી છે. અને બીજી ખાસ નમ્ર વિનંતી એ પણ છે કે આપણા તમામ જમવા માટેના કાઉન્ટરો હવે બંધ કરવાની થોડી જ વાર છે. એટલે કદાચ કોઈ મહાપ્રસાદ લેવામાં બાકી હોય તો ઝડપથી આપણે કાઉન્ટર ઉપર જઈને પ્રસાદ લઈ લેશું અને ઝડપથી પાછા સભા મંડપમાં આવી જશું. ધન્યવાદ. મારી વર્ષી આવી હીરામાં આવે હું આલો હાલેની ભૂમિ જો રોટી મેળવા જાઉં તો પણ હાલેની હીરા મને તાકાત કરશો.
આરતી નવરંગા માંડવે થાય આરતી નવરંગા માંડવે થાય દીવડા જગમગ જગમગ થાય
એ બ્રર ગુંજતું નામ અનોપસિંહ વાઘેલા ખમિયાણાના વતની કરશનભાઈ આપણી વચ્ચે લઈને પધારી રહ્યા છે એટલે એમને જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો. જય હો અનોપસિંહ વાઘેલા. ધન્યવાદ. હાલો. અરે રૂપાની ડાકલીને રૂપાની ડાકલીને હોનાની કામી રૂપાની ડાકલીને રૂપાની કામી આવડી જગ્યામાંથી બહુ કલાકાર આવ્યા છે તો આપણે હવનો વારો લેવા દેવાનો બાપ. બહુ કલાકાર આવ્યા છે તો આપણે મારા બાપ આહલાની દેવીનો બે નામ લેવી તો હવનો વારો આવે અને હવનો હિસાબ આવે બાપ. એક ધમનું ધમે મારે લોહાર ભાઈ હાલો. આપણી વચ્ચે એવું જ ગુંજતું નામ અનોપસિંહ વાઘેલા બાપુ. આ બાજુ બાપુ વધારો. એ મિત્રો ખરા અર્થમાં આપણા સૌનું ગૌરવ છે. આવો આવો બાપુ આવો. એવા તમારા ને મારા એવો સુરો દાદાજીને કહી શકાય. તમે ને હું જીના સાનિધ્યમાં બેઠા છીએ એવા આલા દાદાનો જો સંપૂર્ણ જો ઇતિહાસ કંઠસ્થ જે હોય ને મિત્રો તો આજે અનોપસિંહ વાઘેલા બાપુને છે મિત્રો. જોરદાર તાળીઓના અભિવાદનથી ધન્યવાદ. આવો બાપુ આવો. એક ધમનું રે મારી ધમનું તમે મારે લોહાર પાલવ કરી પ્યાર ને મારા હિરિયા પાવાની તલજીની માલપા લાલવાની ફૂલવાની વાડીડા જેવા ઉભા થયા. તેની હિરિયાને એમ કે હિરિયા તારા પાસે દેવી હોય તારા પાસે ધર્મ હોય તો મને લાલવાદીને મને ફૂલવાદીને તારો દેવી બતાડવી પડે હો. આ મારા દેવી પુલિકની સમાજની અમારા વાઘરી કુલ્લો સાપ તેની પાવાની દેવી એમ કીધું કે હિરિયા કોઈ તારો ધણી નથી ને આવડી શક્યા માથે સતર રૂહાના માંથી તારું એક રૂહાડું ખાડું થવા દઉં તો મને પાવાજી દીવી ને મને તાજમ ભરતો નહીં. ઈનો ઘોડે મારા બાપ આહલાની દેવી ઈ ચોટેલાના ડુંગર માથે લાલવાદી ફૂલવાદી જેવા જો વાદીડા ઉભા થયા હોય અને મારા બાપ આહલા માથે વાદીડો વાત માંડે. મારા દાદા લાઈની ટપોરણ નાગણી તને ટપોરો મરાય નહીં મારી માસા મુંડા તને ટપોરો મરાય નહીં મારા બાપા લાઈની દીવી તને ટપોરો મરાય નહીં. હા મારી હા
એક દી તને લીમલીની જગ્યાની તને માયાયું લાગી મારા બાપ આહલાગી જીવી તને આ જગ્યાની તને માયા લાગી ઓરો નબળો ભાગલો ઓછી મુનિયું રેઠી મેલવા જો તો મને આહલાગી જીવીને મને તાજમાં ભરશો નહીં શાહ પર દૂતને પાથરવા હું લાગ્યું મારા બાપ આલાની રવા દે તારે આવના નવરંગાની માયા મેલવા જશો એ મારી ઝૂક જાય ઝૂકનો પાયો જાય મારા બાપ આલાની જીવી આવડી લીલી જગ્યા માથે તારે હોશાબાઈ નું ગોર્યો આવડી નબળી વસ્તી નું કાંટું ઝાલી તું ઊભી રહી તો હાલો હાલાની દીવી એક વાગ માંડે કે બડા ઝૂક જાય ઝૂકતો પાયો જાય જો મારી વસ્તી નું નબળું પાણી તો ઝાલી લીધો રેડું મેલવા જાઉં તેની બડા હાલાની લીધો બડા તાજબ નો પૂછો ખાજે ખોટ લાગી જાય નબળો ભાગલો વસી મુડીએ વરતો આ મારી હા એટલે તને વાર્તો આનો મારી ઈ કબિયાડાની જગ્યામાં મારા દાદા આલે હા મારી હા મારી તને તાલી ના ઈસો કાની દીવી આમડે હા સહના મુને ઢૂંઢેલવા મને હાલાની દીવીને મને તાજમાં ભરશો લોને મારી નાજ મારી વસ્તી મને ઓશિયાળો ટપોરો મને હાલાને વહમો લાગ્યો મને ઓશિયાળું આવડું મને હાલાને વાપવું લાગ્યું ઓશિયાળું આવડું રેઠું મેલવાનું કે મારી વસ્તી મારી નાખો મારા હાલાનું ઓશિયાળું તો આવડું રેઠું મેલવા દઉં તેને મને સાંભળને તાજબ ન પડશો મારી સોટીલાના ડુંગરા વાળી તને ટપોરો મરાય રે 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 હે મારા દાદા આહાની દેવી આ એક જીલણી બોલી
આપણે હવે એક ઝીલણી નાનું મોટું બોલીને પછી આપણે ઊભું થઈ જાવ. ઘણા કલાકાર છે બાપ. એ ઉડતો જાય, એ ઉડતો જાય, ઘૂમતો જાય, ઓલા લીમલી ગામમાં જાય, એ ઓલા લીમલી ગામમાં જાય. મારા દાદાના ટોટલે બોલે બોલે. સાંભળ માતાના ટોડલે બોલે બોલે. તારા મોઢડાની માયમાં મને વાટલડી જોરાવી, મને વાટલડી જોરાવી. તારા માંડવાની માય, તારા માંડવાની માય.
મીઠડી સાસ મળો બોલે મોરલો એ મારા દાદા આલાની દેવી 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 દાદા આલા વારી દેવી લે દાદા આલા વારી જગ્યા માથે અમારા ઓગરીજા કુલનો એક હસાપ હતો, અમારા ઓગરીજા કુલનો એક વડાડ હતો, અમારા પાવળિયા કુલનો એક હસાપ હતો અને આ દી મારા બાપ આહલાની દેવીએ એવડો હસાપ રાખ્યો. ધન છે મારા બાપ આહલાની દેવીનો બાપ ઝાઝા ઘડી ધન ઘડી ને ઝાઝા ધન બાપ કે વર્ષી ઘડી દેવીનો એવડો હસાપ રાખ્યો. બોલો હા દાદાના નામની જય, બોલો વર્ષી દાદાના નામની જય, બોલો માંગણ દાદાના નામની જય. ઓ બાપા હવ કલાકાર આવી આવડો લાવો લઈએ કોસ બાપ કાલુ વાલુ નો આવડું બાપા ગાદુ બાપા ધન ઘડી બાપ. વાહ સચિનભાઈ વાહ, ખૂબ જ આપણને મોજ કરાવી. પણ અમારા વિનંતી છે કે અહીંયા સોલંકી પરિવારના તમામ ભુવા અને પઢિયાર અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ હવે પછી જ્યારે આપણા કલાકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એવા જ અનૂપસિંહ વાઘેલા બાબુ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. મિત્રો આપણા સૌનું સદભાગ્ય છે ત્યારે તમામને સાંભળવા છે. પણ હવે જેને હું અહીંયા જે ચામુંડાના ભુવા હોય તો માત્ર એક ભુવા નહીં પણ જેટલા ચામુંડાના ભુવા હોય ને બાપલા એટલા ભુવન પટિયાર આવી જવાનું. મેલડીને ભુવા હોય તો ભુવન પટિયાર આવી જવાનું. કોઈ નરસંગ 84 ખાતું ધૂણતો હોય બાપ તો જેટલા નરસિંહના ભુવા હોય એટલે કારણ કે આપણે આજે આપ જોઈ શકો છો ઓલ ઓવર ગુજરાત નહીં પણ મુંબઈમાંથી પણ જે મિત્રો અહીંયા વધાર્યા છે સોલંકી પરિવારના સુરાપુરાવાના આંગણે, ત્યારે અહીંયા આશીષભાઈ નોટરી એડવોકેટ એવો ભાવ છે કે તમામ સ્ટેજ ઉપરના જે કલાકારો છે એ આજે આપણા સૌ અતિથિ દેવો ભવજીને કહી શકાય કે મહેમાનોને માન બાપુ, મહેમાનોને માન દલ ભરી દીધા એ મેળી નહીં મશાણ કે હાચું હોરોઠિયો ભણે. આવા મોઘેરા મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એવા આશીષભાઈ નોટરી એડવોકેટ દશા અને એમનો આગ્રહ એવો પણ છે કે સાથે કલાકારોનું જ્યારે મારે સન્માન કરું છું સાથે મારા ભાઈ શ્રી કરશનભાઈ પણ સાથે જોડાય એટલે બંને ભાઈને વિનંતી કરીશ કે પ્રથમ એવા આપણી વચ્ચે ગુંજતું એવું નામ અનૂપસિંહ બાપુ વાઘેલાને હું વિનંતી કરી વેલકમ બાપુ અહીંયા પધારો પહેલા. અને મિત્રો જોરદાર બિહાન તાળીઓના ગુંજારાઓથી આપણે તમામ કલાકાર મિત્રોને વધાવીશું. મિત્રો આશીષભાઈ નોટરી એડવોકેટ શ્રી દશા સાથે એમના ભાઈ શ્રી કરશનભાઈ પણ જોડાયા છે. મિત્રો ખૂબ જ એક સાંભળવાનો લાવો છે અનૂપસિંહ બાપુને. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. બેન્જો માસ્ટર ખૂબ જ સરસ મજાના સૂર જે આપી રહ્યા છે એ ખૂબ જ ડાક ડમરૂની અંદર ગુંજતું નામ જીને કહી શકાય એવા ભાઈ શ્રી અમૃતભાઈ સોલંકી ને વિનંતી કે ઝડપથી અહીંયા આવશે અને એમનું ઝડપથી આપણે શાલથી સન્માન કરીશું. ધીમું ધીમું રીધમ આપો. ખૂબ સરસ. રમેશભાઈ બારોટ શાયલા તેઓને વિનંતી કરીશ ઝડપથી જેના નામ બોલી આગળ આવી જશે કે સરસ મજાની અહીંયાથી જે ટેલિકાસ્ટ જે આખા કાર્યક્રમ જે થઈ રહ્યો છે એટલે મિત્રો એવા રાજાશ્રી ફોટોગ્રાફી લાઈવ જોનીભાઈ સોલંકી લાઈવ પ્રસારણ જે કરી રહ્યા છે એટલે એમને પણ જોરદાર તાળીઓ. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત રમેશભાઈ આવી ગયા ને? ઓકે, અરવિંદભાઈ વિનંતી કરો. અરવિંદભાઈ ઝડપથી અહીંયા પધારશે. અરવિંદભાઈ ના હોય તો રમેશભાઈ સોલંકી ઢોલી ઝડપથી અહીંયા ઉભા થશે. મિત્રો જામ રમેશભાઈ ઢોલી, અરવિંદભાઈ આવી જાવ બાજુ ઝડપથી. અરવિંદભાઈ આવો, વેલકમ. અરવિંદભાઈ ઝડપથી પધારશે. એ ખૂબ જ આ તમામ કલાકારો જે છે મિત્રો અરવિંદભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. યોગેશભાઈ તબલા વાદક, યોગેશભાઈ ઝડપથી. બળદેવભાઈ ઝડપથી ઊભા થશે અને ઝડપથી આપણે અને કેતનભાઈ વસ્તડીવાળા, રાહુલભાઈ સોંદરવા, કેતનભાઈ વસ્તડીવાળા, રાહુલભાઈ સોંદરવા
ઝડપથી મિત્રો સાલનું આપણે ઝડપથી એમના વધામણા કરી લેશું અને ત્યારબાદ હવે જે અહીંયા કલાકાર મિત્રો બેઠા છે એમને ઝડપથી આપણે તમારા સોલંકી પરિવારના જે આ પાવડિયા જે છે એમને પણ આપણે ઝડપથી સાલ એમને અર્પણ કરી દઈશું અને જોરદાર તાળીઓના ગુંજારાઓથી હવે જે ભુવાને અહીંયા બોલાવવામાં આવે મેં કીધું એમ કે ચામુંડાને ભુવો છે એ મારા બાપલા આપણે સૌ એવા દાદાના સાનિધ્યમાં બેઠા છીએ અને જેને કહેવાય ને કે આમ હોકારો કરતા જેને કહેવાય કે તમારા ને મારા હોડમાં આલો દાડો આવી જાય બાપ એવો જ આપણે અહીંયા બધા પધાર્યા છીએ ત્યારે એવા બે હાથ ઊંચા કરીને આપણે જય ગોષ્ઠી કાર્યક્રમ હું ભાઈ શ્રી અમૃતભાઈને વિનંતી કરીશ કે ફરી આપણે મોજ કરી તો બે હાથ ઊંચા કરીને બોલી આલા દાદાની ધન્યવાદ અમૃતભાઈ સોલંકી હાલો 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 હવે આ બાજુ જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી કે નીચે બેસી જાઓ એવી નમ્ર વિનંતી છે કારણ કે પાછળ બેઠા છે એમને દેખાતું નથી એટલે નીચે બેસી જાઓ મારા વાલા હલો અને મિત્રો રાજશ્રી ફોટોગ્રાફી લાઈવ ટેલિકાસ્ટ એમનું પણ આપણે સન્માન ઝડપથી કરી લઈશું અને આપણે જેના સથવારે આપણે તમે હું જે મજા કરી રહ્યા છીએ એવા જય માતાજી સાઉન્ડ એને પણ આપણે શાલથી સન્માન કરી ખૂબ ખૂબ ધન્યવાદ હવે મિત્રો બધા આપણે બેસી જશું અને અમૃતભાઈને આપણે વિનંતી કરીએ કે આપણને મોજ કરાવે અમૃતભાઈ સોલંકી વિઘ્ન વિનાશને હાલો ઠીક વિઘ્ન વિનાશની કમલાસની શકત વિષ હતી હંસવાયની મને માતા દિયો ને સુમમ જગત યમા માડી જતી તિહારો જમે જાપ અખંડ માડી તોળા દીવા બળે હે માડી પ્રગટ છોયા પોયા આજે આલા દાદાના સાનિધ્યની માલિકા જે સર્વે ભુવા નાથ ગંગા અને સોલંકી પરિવાર સૌ મહેમાનોને હાર્દિક આમંત્રણ છે અને ભુવાને ખાસ વિનંતી કે આ બધું વધારે એવી નમ્ર વિનંતી
આ તો સુરાનો કોણ શીખવાય અનવોલ રમે ચડાની રલા મસ્તક પડે અને જોને ધડ લડે કોઈ સુરાની આજે હોના કળની માલિકામાં ભગવતીઓ તો બેઠા છે જેના જેના કળની માલિકા આજ મારી નવહરી નાથની માલિકા દેવીઓ બેઠી છે પણ જેના કળની માલિકા આવો ભાઈડો હુરો પુરો બેઠો હોય ને બાપ જેને દેવીના નામના ભજન કર્યા હોય દેવીના નામની જેને ભક્તિ કરી હોય અને જેને આજ જંગલની માલિકા આવા મંગલ કરી અને મારી નાતને તેડાવી હોય તો ધન્યવાદ તો હું આ દાદા આલાને આપું છું બાપ એક ત્રણ ગામના સીમાડા માથે જો બેઠા હોય અને આજ આટલી મેદની ભેગી કરી હોય તો કદાચ ને કોઈ ગામના જો પાથરની માલિકા બેઠા હોત ને તો જગતની માલિકા આજે જગ્યા ટૂંકી પડે મારી નાજ હો અને મારા આલા દાતા તો ત્યાં સુધી બોલે છે કે મારા ગોદવરિયા આજ સોલંકી પરિવારની માલિકા કદાચ 100 મહિનાનું છોકરું મને હાથ કરે ને અને જો મારો દાદો આલો આઈનો ફોન ઓરે ને બાપ તો મારો દાદા આલાને ખોટ પડી જાય મારી ના દે હા દાદા હા અને કદાચ આ કુટુંબની દીકરી માથે કોઈ દખ પડ્યું હોય અને કદાચ ને મા બાપ ને યાદ ન કરે મારી ચામુંડાને યાદ ન કરે મારી હરધારીને યાદ ન કરે પણ મારા દાદા આલાને કદાચ ને લાંબો હાથ કરી અને દીકરી જો હાથ કરે ને અને જો મારો દાદો આલો આઈનો ફોનો રે અને દીકરીની વાર કરતા જો પાછો પડું ને જો તો જગતની માલિકા મારા નેજા ખોટા પડી જાય મારી ના થાય હા પૂરા પૂરા હા રણસિંગા વાગે સુતા ધાગે કાયર ભાગે કામ પડે શમશાનની માલિકા જેની ખાધ્યું હોય અને ઈ આ સરકારી યોજનાઓ આજે મોદીના રાજની માલિકા હુકમ આવે કે જાવ ઈ ખાધ્યું કાઢી નાખો અને શમશાન સાફ કરો પણ જેનો ફાયદો આવો પૂરો બેઠો હોય ને બાપ અને જેના કળની માલિકા પૂજાતો હોય ને કદાચ ઈ હવા શેરા ખાતો હોય ને અને તેથી કદાચ ને એની ખાધીએ જેની આજ જીસીબી અડાડવા આવે અને જો જીસીબી સોટાડી નો દઉં ને તો મારો આલો દાદો બોલક જગતની માલિકા મને હુરા ફુરાના કોઈ માને નહીં બાબા
માતાયું જવાબ ન કરે અને કળની માલ પર ભાઈડો બેઠો હોય ને અને જેની વસ્તી આટલો કરે કે ધોડ મારા બાપ અને તેની તો હુરો પૂરો આવીને બોલો રે તો મારા હુરા પુરાના આજ નિરોજ કોઈ ભૂતડા થઈ ગયા હોય બા ચામુંડાને કદાચ આકલો કરે અને જેના કાંડા મારી ચામુંડાએ ઝાલ્યા હોય અને જો એની ચામુંડા ફડકારો ન કરે બાપ તો મારી ચામુંડને ખોટ પડી જાય મરી ના જેના કળમાં પૂજાતી હોય જેના મનમાં આજ મારી ચામુંડા બેઠી હોય અને એની ચામુંડાને કોઈ કરવો ટકોરો મારે મારી દરિયાના લોઢની મારી ડંગડિયા વાળની દેવી બાપ જીના કાકાની વાલમાં મારી વાળવંડી સિંધુડી બેઠી હોય આ મારી હો એ વાળો હો કાન મારી વાળના ભોપાલ એ મારી દરિયાના એ મારા વાળો હો કાન એ મારા ભોપાલ દરિયાની દેવ મંતર હાથો મેલડી હાલની વાંસાની સોટ
કારણ વળગની કુળમાં મારી મેલડી તારા છે રિપોર્ટમાં મારી ઉગતા નાગડાની ના કાંડા મારી મ્યાલડી બાંધી હોય અને મારી મ્યાલડી ના નામના જેને અપોષણ ઉઠ્યા હોય બાબો મારી મ્યાલડી ના નામના જેને પિયાલા પીધા હોય મારી મ્યાલડી ના નામના જેને તાવા મંડ્યા હોય બાબા મારા દાદા વાલા દાદા વાલા ના વેરાજની દેવી મારી પિયાલા પીધે હજુ હવા મહિનો ન થયો હોય મારા દાદા વાલાની મેલડીને ટપોરો મારે આન ભલા મારે જો ટપોરો ખવા ઉભી રહું તેથી મારા દાદા વાલાનું ધરવું મેલડી હરી દઉં બાબાએ મને ટપોરો એ હોય નહીં મને મેલડી ના હા મને મેલડી ના કંડિયા માથે કોઈ ટપોરો મારે અને જો ટપોરો ખવા ઉભી રહું ને તેથી મને મેલડી ને ખોટ પડી જાય મારી નાય તો કોઈનો હુરો પૂરો દેવીના ખોળાની મારી પાસે બેઠો હોય કોઈનો હુરો પૂરો એ નાળિયેરની માલમાં પૂજાતો હોય બલિદાન એ પણ જેનો હુરો પૂરો જીવતો હોય ભલામણા એના હુરા પૂરાના આંકલો મારે અને ભાઈડો બેઠો ન થાય ને તો તે હુરો પૂરો ન ગયો મરી ના તો હુરો હાથમાં પાતાલની મારીમાં તારી દેવી વહી ગઈ હોય અને પાછી નો લાવું ને હે તેની મને હુરા પુરાનો ખોટ પડી જાય મરી ના મારી વાનવતી સિંધુડી તો બોલે કે લાવો મને કોઈ સિંહુ અગાડી નાખો અને સિંહના પિયાલા જો હજમ ન કરું ને તો હું વાનવતી નો કેવો
હાથમાં ધૂપાડા લઈ મરનાથ અને મારી વાડ વચ્ચેના નામના ભજન કર્યા હોય બાપ મારી બ્યાલડી તલવારી એ મારી ગડી ગડી નાદમાં પડી તલવારી મારી બ્યાલડી તને કપોરો ન હોય બાપ અરે મને કપોરો ખાવા ઉભી રહું ને તો હું બ્યાલડી નો કહેવા મરી ના બ્યાલડી નો કહેવા મરી ના હું બ્યાલડી નો કહેવા મરી ના પછી ભલે મારી અઢી આખરી મેલડી હોય મારી ઉગતાની મેલડી હોય મારી પારખરી મેલડી હોય કે વાઘરિયા વંશની મેલડી હોય બાપ જીના જીના કાંડો મારી મેલડી રમતી હોય ને બાપ અને મેલડી તો ત્યાં સુધી બોલે કે જગતની માલિકા જેને જેને મારા ભજન કર્યા છે ને અને જો એના ઇતિહાસ નો બનાવું તો હું મેલડી નો કહેવા મારી નાત મારી અઢી એ બતરની દેવી અઢી આખરી મેલડી એટલે બાપ જેને જીવતો વાયર કરે ભડાકો કરવો હોય તો મારી અઢી આખરી મેલડી કરે અને ભલા માણા એ ડાકલા વાગની દેવી આવે પણ આ કળિયુગની માલમાં કદાચ મારી મેલડીને કોઈ પડકારો કરે અને જીના જીના કાંડે મેલડી બાંધી હોય અને જો મેલડી લઈને આયા હોય અને જો એક વાર મારી મેલડી ખમકારો ન કરો એ તો તમારી મેલડી કોઈ મહાનની માલમાં ડટી ગઈ હોય બની ના તો ભજનિયા કર્યા હોય ભલામાના અને મારી મેલડીના નામના તાળા બાંધ્યા હોય અને જીના વડવાના સોટલા આજ મારી મેલડી રમતી હોય અને આજ મારા દાદા એ આલાની મેલડી મારી જો મેલડી આવી હોય અને મેલડી આજ પડકારો ન કરે ને તો મેલડી ને બધીની માલમાં બડા બેઠો હોય કરી નાખો મારી મ્યાલડી જલ્દી જો પડકારો કરીને બેઠી નો થાય ને બાપ તો જીત વાળી મ્યાલડી નો કહેવાય મારી બાપ મારી મ્યાલડી નો આ મારી
મ્યાલડી બોલે કે કદાચ ને જે ઠેકાણે મારા નામનો આજ માડી તો મંડી જાય અને એ મ્યાલડી બોલક તો અહીંયા દેહણું કરી નાખું અને કોઈના બાપની તાકાત નથી માડી કો ઊંચો કરીએ તમારી ના અને કદાચ મારી હાથો કોઈ વાંચો આવીને મોરી જાય કે બતાય તારી વ્યાલડી તારા કાંડે રમતી હોય તો અને જેથી મારી વ્યાલડી નો આવે જેથી જગતની બાઈમાં મારી કોણ ધડી બનો મારા બાઈમાં મારી કોણ ધડી બનો મારા બાઈમાં મારી ભોરિયા ઝાડાની રમનારી મારી રાતની ભોજકાની દેવી મારી ચામુંડા મારી પાડો કોઈ પડસાડો નહીં એનું કાતું કરડાની માય હવે સંસારમાં તું મારી સમુદાય ભજન કર્યા હોય અને એ બધા ચામુંડાના આંખલો મારે અને આવી ઊભી નો રહું નથી બારમણા ભજન દેવી પડી દે બાબો મારી વસ્તી ગાંડી બના પણ તો દાદો મમલો બના સમ ગાંડો બનું ને તેથી મને મકવાડાના કળની મારી પાસે પૂરા પૂરા મેં ગાજબ નો કરો મારી નાખ્યો